બીજું કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પછી રેગ્યુલર એનું આપણે કહેવાય ને કે તને 30-35 વર્ષની ઉંમર થાય એ પછી એનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થવું જોઈએ. સેમ એ રીતે તમારા પોર્ટફોલિયોમાં પણ તમે જે કોઈ એસઆઈપી કરી છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એનું રેગ્યુલરલી એક ચેકઅપ થવું જોઈએ. અને ચેકઅપ ફક્ત રિટર્નના પર્સપેક્ટિવથી ના હોવું જોઈએ, એ રિસ્ક અને રિટર્ન બંનેના પર્સપેક્ટિવથી થવું જોઈએ. બરોબર? સો આ વસ્તુ છે. અને ત્રીજું જે લોકોએ બહુ જ ધ્યાનમાં રાખવું જોઈએ, એસઆઈપી અને લમસમમાં ઇન્વેસ્ટ કરતી વખતે દરેક એસઆઈપી, દરેક ઇન્વેસ્ટમેન્ટ તમારા ફાઇનાન્શિયલ ગોલને અનુલક્ષીને કરો, ખાલી રિટર્નના બેઝ પર ના કરો. કારણ કે સાહેબ આ વસ્તુ અત્યારે બહુ જ ચાલી રહી છે માર્કેટમાં કે, અને ઇનફેક્ટ 2025 ચાલુ થયું એટલે તમે ઘણી બધી રીલ તમને જોવા મળશે કે બેસ્ટ ફંડ્સ ફોર 2025. અરે એ તો કોમન છે, તમારા માટે સારું છે કે નહીં? બાજુના ઘરમાં પુલાવ બન્યો પણ એ સ્પાઇસી છે, તમને એસિડિટી થાય છે, તો તમારા પુલાવ એ ખાવો કે નહીં? બરોબર? એ તમારા માટેનું શું યોગ્ય છે એના પ્રમાણે એસઆઈપી થવી જોઈએ. અને એના માટે એસઆઈપી કે ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ હોય તો તમારે ઓલવેઝ ઇન્વેસ્ટમેન્ટ જે કરો તમારા ફાઇનાન્શિયલ ગોલને અનુલક્ષીને કરો.